દેહનો સ્વભાવ છે અસત, જડ ને દુઃખરૂપ. શરીર નાશવંત છે. પછી એમ કીધું કે ભગવાનની ગીતામાં કે આત્માનો સ્વભાવ છે સત, ચિત્ત ને આનંદરૂપ. હવે આત્માનો સ્વભાવ સત, ચિત્ત ને આનંદરૂપ ને દેહનો સ્વભાવ અસત, જડ ને દુઃખરૂપ. પણ આત્મા ક્યાં રહે છે? આત્મા તો દેહની અંદર છે, શરીરની અંદર જ છે વ્યાપક. પિંડેશ્વ બ્રહ્માંડે, ચરાચર વ્યાપક છે. પરંતુ પરમાત્માને પામવા માટે આ સાધન તો જોહે ને. દેહ છે સાધન છે. તો પિંડેશ્વ બ્રહ્માંડે, પણ દેહ નાશવંત છે, પણ દેહની અંદર રહેવા વાળો પરમાત્મા અખંડ, અજર, અમર, અવિનાશી છે. હવે જે શરીરની અંદર જે પરમાત્મા બિરાજમાન છે, સત, ચિત્ત ને આનંદરૂપ, પોતાનું સ્વરૂપ કેવું છે કે સત, ચિત્ત ને આનંદરૂપ, કે પોતે આનંદરૂપ છે, પોતે સુખરૂપ છે, પોતે સતરૂપ છે, ચિત્તરૂપ છે. પણ શરીર નાશવંત છે, પણ પોતાનું જે સ્વયં સ્વરૂપ છે, જેને આત્મા કહેવામાં આવે છે, એ અખંડ કાયમ માટે હોવારૂપ જ છે. અને એનો કોઈ દિવસ નાશ નથી. એમ ક્યારેય એમાં કોઈ દુઃખ સુખ આવતું નથી, કારણ કે એને આનંદ સ્વરૂપ કીધું છે. હવે આપણે ખુદ પોતે આનંદ સ્વરૂપ છીએ, આપણે પોતે ખુદ સુખ સ્વરૂપ છીએ, આપણે ખુદ પોતે શાંતિ સ્વરૂપ છીએ. પણ છતાં આપણે શાંતિ તો બહાર શોધવા જઈએ, સુખ બહાર લેવા જઈએ, આનંદ બહાર શોધવા જઈએ. હવે આ એક કેવું કમાલની વાત છે કે જેમ સાકર મધુરતાને શોધવા જાય, સાકર મધુરતાને શોધવા જાય, જેમ મીઠું ખારાશને શોધવા જાય, અગ્નિ ઉષ્માને શોધવા જાય, બરફ શીતળતાને શોધવા જાય. ખરેખર બરફનો સ્વભાવ જ છે શીતળતા. શીતળતાને છોડીને બરફ હોય જ ના શકે. અગ્નિ જે છે અને ઉષ્માને છોડીને અગ્નિ ના હોઈ શકે, મધુરતાને છોડીને સાકર ના હોઈ શકે. પણ છતાં બહાર શોધવા જવું એટલે કેવી મૂર્ખામી છે, કેવી અજ્ઞાનતા છે. આપણું પોતાનું ખુદ સ્વરૂપ જ સુખરૂપ છે, છતાં જો આપણે બહાર શોધવા જઈએ તો એ ખરેખર જેમ સાકર મધુરતાને શોધવા જાય એવી જ વાત થઈ. આપણે પોતે પરમાત્મા સ્વરૂપ, અખંડ સ્વરૂપ હોવા છતાં એ ખબર નથી. અને પોતાના નિજ સ્વરૂપમાં ક્યારેય આપણે ડૂબકી મારી નથી. જ્યારે પોતાના નિજ ઘરમાં, પોતાના સ્વરૂપમાં જ્યારે આપણે ડૂબકી મારશું ત્યારે ખબર પડશે કે આપણે પોતે કોણ છીએ, આપણું સ્વરૂપ કયું છે. ત્યારે આપણને સુખનો અનુભવ થશે, ત્યારે આપણને શાંતિનો, આનંદનો અનુભવ થશે. જેમ કે મીઠાની પૂતળી સમુદ્રનું માપ લેવા ગઈ કે આની ઊંડાઈ કેટલી છે હું જોઈ આવું, પણ જ્યારે મીઠાની પૂતળી સમુદ્રની ગહેરાઈ માપવા ગઈ તો બહાર જ ના નીકળી. એમ આપણે જ્યારે પોતાને ઓળખવા, પોતાને સ્વયંને શોધશું ત્યારે હું અને હરિ જુદા નહીં રહે, ત્યારે એક સ્વરૂપ થઈ જશે.